નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો। જ્યાં 300થી વધુ મેમ્બર્સ જોડાયેલા છે અને જ્યાંથી આપને ડેઇલી વિડીયોની પીડીએફ પણ મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રાયબલ વિભાગ એટલે કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે સરકારી શિક્ષક એટલે કે ગ્રાન્ટેડ શાળામાં નિવાસી શાળામાં જે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેનો પગાર છે 19,650 રૂપિયા અને ગુજરાતી માધ્યમ એટલે કે ધોરણ 6 થી 10માં આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચાલો મિત્રો, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જે બાલવાટિકાથી ધોરણ 12 સુધીમાં જે પીટીસી બીએડ પર શિક્ષકોની ભરતી આવેલી છે, તેનો વિડીયો આપણા ચેનલ પર ઉપલબ્ધ છે। તે ઉપરાંત આ ભરતી માટે તમે 16 એપ્રિલ 2024 સુધીમાં રૂબરૂ ડેમો આપી શકો છો, જે જૂન 2024 માટે આ સ્ટાફની જરૂરિયાત છે અને આનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। તે ઉપરાંત આ અગાઉ જે પ્રવાસી શિક્ષકો માટે ભરતી આવેલી હતી પીટીસી બીએડ પર, તેના માટે પણ તમે અરજી કરી શકો છો અને આનો સંપૂર્ણ વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। તો મિત્રો, જો ભરતીની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા ચિત્રાવડમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લોકલ મેનેજમેન્ટ કમિટી દ્વારા હંગામી ધોરણે એટલે કે 11 માસ માટે જે ખાલી પડેલ શિક્ષકોની જગ્યાઓ મંગાવવામાં આવે છે, જેમાં ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 10, જેમાં વિજ્ઞાન વિષય શિક્ષકની ભરતી છે, જેને લાયકાત છે બીએસસી અથવા બીઈ અથવા બીટેક પ્લસ પીટીસી પ્લસ બીએડ અને ટેટ 2 છે, જેનું મહેનતાણ 19,650 રૂપિયા દર્શાવવામાં આવેલું છે। તે ઉપરાંત અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી 10 દિવસમાં, એટલે કે આ જાહેરાત 15 માર્ચના રોજ આવેલી હતી, પરંતુ તમે જાહેર રજાના દિવસો ગણવામાં આવતા નથી, એટલે હજુ તમે અરજી આરએડીથી મોકલી શકો છો અને વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયમાનુસાર અગ્રતા આપવામાં આવશે। તે ઉપરાંત અહીં અરજી મોકલવાનું સરનામું અને કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે અને આની વિડીયોની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।